ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? ભાઈ ટાઈમ થયો છે 6:30 અને ફાઇનલી છે ને બધું કામ થઈ ગયું છે. બસ માલને એક નાખવાનું છે ને હવે હીરાવાનું છે. તો હે ને મજા અહીંયા જય શ્રી કૃષ્ણ. રોટલા કરવા રોટલા હાલે છે. શું કરે રોટલા? ઓલા તો ગાયના હે ગાયના. હે ને રોટલા ઘડીએ અને આપણે છે ને છે વહેલું હીરાવી અને ભાઈ ભેગું દૂધ દેવા જાય ભેગું જવાનું હે. એ પછી ત્યાં ગામ સુધી જાય ને ગામમાંથી નગોભાઈ આખી દૂધ દેવાથી એના ભેગો વયો જાય. આપણે ટ્રેક્ટરમાં મૂકી હોય એટલે ભેગા ત્યાં પૂગી જાય એવું છે. તો હવે એને રોટલા કરીએ પછી આપણે હીરાવી લઈ પછી દૂધ ભેગા આપણે વયા જાય. જય શ્રી કૃષ્ણ બધાય દાયરાને. ચાલો હે ને આપણે છાસ વાળો રોટલો વઘાર્યો છે. ભાઈ બીને હીરાવી લીધું છે. એને તો રોટલી જોઈને ના આવે ને આપણે કાલે રોટલીનો નાસ્તો કર્યો તો પકોડા ને પછી એની રોટલો વઘાર્યો હતો એટલે પછી રોટલા ઘડ્યા હતા ને પડ્યા રહ્યા હતા. તો અટાણે જો આપણે છે ને છાસવાળા વઘાર્યા છે. એ બે છાસવાળા ભાવે નહીં તેને રોટલી કરી દીધી હતી. એ બે હીરાવી લીધું ને હવે જોઈ માલ પાઈ નાખે ને કરે ને આપણે જો આ ડુંગળી ને લસણ ને ધાણાભાજી નાખી ને મસ્ત રોટલો હે ને વઘારી નાખ્યો સાઈડવાળો ને હવે જો સળી જાય ને તો હું માન બાપા હીરાવી લઈ પછી આપણે હે ને આજ રૂમ ધોવાનું કામકાજ કરવાનું છે. રૂમ હે ને ધોવાનો છે તો હાલો હીરાવી લઈ. ભાણા વાળી હજારે નીકળી ગઈ છે, ભાણા કરવાના બાકી છે તો હીરાવી લઈ તો પછી આપણે રૂમ ધોઈ નાખીએ. હાલો ભાઈ ટાઈમ થયો છે 7:30 આપણે એને આવી ગયા છે. ચાલુ કરી દેવાનું છે જોકે હવે એટલું જ રહ્યું છે. આ બાજુનો એટલો ખૂણો છે અને આ એટલો ખૂણો છે. આપણે ગામમાં આવ્યા હતા ને ગામમાંથી નગોભાઈ આવી ગયા હતા, તેડી ગયા. જોકે એ દૂધ દેવા આવે. હવે એટલું છે હાકી નાખી પછી 8:30 થઈ ગયા. 10 વાગે ચા આવી ગયા. ચા તા જોઈ જોકે મજા આવે. હલો વાગવામાં વાગી ગયા હે 10 ને આપણે હે ને હજી રૂમ ધોયો નથી કારણ કે હે ને નારિયેળીના તાલાવ કાપલ હતા ને તો હું કહું હે ને હાવણો કરી નાખું નારિયેળીના તાલાવનો. તો રૂમ ના ધોયો ને એમાં સડી ગઈ હતી. એક હાવણો કર્યો હે ને એવું જો માં હે ને શાક નાખે હે અત્યારે કે હે ને ડુંગળીને ખારવા કરી નાખું. ટમેટાનું કાયમ બટેકાનું ગુવારનું નથી ભાવતું કે તો એ ડુંગળીને ખારવા કરે છે. ને બાપા અને બાથરૂમ પાછળ હે ને એક નળ રાખવાનો હે. આગળ કપડાં ધોવાનો ઓટો હે ને જરીક આમ ઓલો થઈ ગયો હે ખાડા ખાડા તો એ હમો કરવો પાટું રાખીને વાહે કરવું હે કે હે ને હિયારામાં વાહે ધોવાનું હોય ને તો ટાઈટ ના પડે. તે પાછળ ઓટો ને કરવો હે નળ મૂકવો હે. તે બાપા કંઈક લાઈનનું કરે હે ભાઈની બે અને માં જો શાક નાખે હે ને જસના માલને પાઈને ધમારે હે ને આપણે હાવણો કરી લીધો હે ને હવે ચાનો ટાઈમ થઈ ગયો હે. તો એકવાર હે ને હું કહું કેદુનો હે ને આપણે અહીંયા આવ્યા 2 દી થયા પણ જોવા નથી આવ્યા. જરીક જોઈ આવી ને આ બોયડી હે ને બાપા અહીં કાપી નાખી હતી. બોર ઉરી ગયા હતા ને પછી કાપી નાખી હતી ને પાછા મોર આવ્યા હે આમાં. હવે અટાણ ઉનાળામાં તા કેવાક થતા હોય પરવાતા હે ને બોર થયા હતા પણ ખરી ગયા હતા, પાણી નહોતું જડ્યું નથી. અવારતા 1-3 ઝાડમાં પાય જ છે તો પાછા મોર આવ્યા હે પણ શું થાય બોર રીએ કે ના રીએ. ને આ આપણે આંબો ને બહુ જાજીની કેરી ખરી ગયું છે. કાયમ સવારમાંથી મારા માં વીણી જાય કાયમ જો આવી થઈ જાય છે કેરી
અને અડીની ભેગી જો આવી આવે અને ખરી જ જવાની હે આ જો આવી કેરી થઈ ગઈ છે. આમાં હાવ લૂંદા ને લૂંદા આમાં હતા. હજી જો આ કેરી રહે ને પડદઈને આવી ગઈ. આ આખા ભરસક ભર્યા હતા બધાય. એટલી જો કેરી આમાંથી ખરી ગઈ છે. કેરી આવી હતી બહુ જાજી, પણ બહુ જાજી ખરી ગઈ કેરી. કાયમ ઢગલા ઢગલા થાય. સે હાવ ઝુમખા ને ઝુમખા કેર્યું ના, પણ રે કેટલું હજી શેડે આમાં. નકર જ્યાં જોઉં ત્યાં હાવ ઝુમખાય છે. અવારે જે આંબો હે આવ્યો હે ને જો આવા ઢગલા ઢગલા નીમાં જે વડી વડી હોય ને કેરી એ ત્યાં માં કાયમ કાં જસના લઈ જાય ને કાં માં લઈ જાય. તો એવું હે ને હાલો હવે આપણે હે ને સા કરી નાખી. 10 વાગી ગયા હે તો ચા પી લઈને બાજરો જો એવડો એવડો બાજરો થઈ ગયો હે. આ વાઢ્યું હે ને બાજરો જે આપણે સોંપતા હતા ઓલ ફેરાવ્યા ને તઈ એ જો એવડો થઈ ગયો હે. હાલો તો હવે હે ને ચા પી લઈ, ચા કરી લઈ, ચા પી લઈ આપણે પછી રૂમનું જોવાય. બીજું કંઈ કામ નહીં હોય ને તો રૂમ ધોવું. હાલો વાગવામાં હે ને 11 જેવું શું હે ને રૂમ આપણે કાઢી તો હું આજ નથી ધોવો. આજે આપણે હે ને ભાવનગરી ગાંઠિયા બનાવવાના હે, તીખા અને મોરા. તો આપણે જો એક વાટકો હે ને તેલ લીધું હે એ આમાં નાખી દેવું અને એ જ માપ પ્રમાણે આપણે હે ને પાણી નાખી દેવું. થોડોક હે ને સોડા નાખી દેવું ગાંઠિયાના. મીઠું ક્યાં હવે હે ને બ્લેન્ડર મારી દેવું ને એક કરી નાખીએ. હાલો જો આપણે એક કરી નાખ્યું હે ને હવે આપણે લોટ બાંધી લઈએ. તો આપણે આ તીખા લોટ બાંધો તો થોડીક વઘાણી નાખ્યું ને જરાક હળદર, બાકી ચટણી.
હવે હે ને આનો થોડો થોડો નાખીને લોટ બાંધી લઉં. સોડા મીઠું નાખી દીધું. એ આમાં જ નાખી દીધું. હવે તો આપણે હે ને લોટ બાંધી લઈએ હવે. જો આપણે તીખા ગાંઠિયા લોટ બાંધી લીધો હે ને હવે જો આ ફાફડી ગાંઠિયા કરવા હે ને એનો લોટ બાંધવો છે આપણે. તો હવે હે ને વઘારી નાખ દઈએ. આ મરીનો ભૂકો હે એ નાખી દઈએ. જરીક હળદર નાખી દઈએ. હવે ઓલું પાણી હતું ને જ પાણી હે આપણે તેલને મિક્સ ને હવે હે ને આનો લોટ ફાફડીનો બાંધી લઈ. ને વા આપણે તેલ મૂકી દીધું હે લોટ બાંધી લઈ ત્યાં તેલ થઈ ગયું પછી તરવા માંડી. ચાલો જો આનો લોટ હે ને બાંધી. હાલો જો આપણે મોરાનો લોટ બાંધી લીધો હે ને એમની રાખ્યો હે ઢીલો બાંધ્યો હે ને આપણે આને તીખાનો લૂવો નાખી અને તરી લઈએ. થોડીક વાર તરવા દઈ પાકવા દઈ ને પછી હે બધા ગાંઠિયા તરી નાખી. ચલો ભાઈ ટાઈમ થયો છે 11 ને આપણે હે ને ઓલો ખૂણો ઘરને પાછળ રાખી નાખો. હા એક બાકી છે. પાણી પીવા આવ્યા દેખી ગયા સેતુડા દેવ પાઈકા ખાવાની મજા ભારી આવે. મજા બહુ આવે. ક્યારેક ક્યારેક આવશું ખાવા. હાલો સેતુડા ખાવા. મજા બહુ આવે. તમને લારું ખર્ચ્યું. હાલો મંડી હાંકવા એટલે હવે કલાક 1.5 કલાકમાં હાલી જાય પછી જા શું કરે. હાલો આપણે વાગવામાં 12:30 થયા હે ને આપણે હે ને ભાવનગર સ્ટાઈલ ગાંઠિયા બની ગયા હે. તો જે આપણે તીખા અને ફાફડી 2 ગાંઠિયા બનાવી લીધા હે. આમ પોચા ને આમ કડક. હાલો આપણે ગાંઠિયા બની ગયા હે. હવે હે ને રોટલા હજુ કરવાના બાકી છે કારણ કે આપણે અહીંયા હે ને આ સગડી કર્યા ગાંઠિયા તો રોટલા કરવાના બાકી છે. તો રોટલા જસનાન કરવાના છે. આપણે આપણું કામ કરીએ. ટાઈમ થયો હે 1 ને ફાઇનલી પંચિયા હાલી ગયા હે. હવે હે ને જાઓ ઉકેડો ફરવો હે. 2 ગોથા મારી દઉં ને એટલે ફરાઈ જાય પછી એને બપોરા કરવા પડે. નકાભાઈને જાઉં બપોરા કરીને નીકળી જાઉં એટલે એને હવે મોડો નથી કરવો ફોરી નાખો ઉકેડો.
સારી છે. હવે ત્યાં ઝાડ પડે છે નાનું. તો ચલો ફોર નાખો. હાલો ભાઈ, ટાઈમ થયો છે 6:30 અને આપણે તો હે ને બપોરે 3:30 વાગે ઘરે આવી ગયા હતા. ત્યાં નગા ભાઈ બિહાડી રાખ્યો હતો. પછી વાતો કરતા હતા, બેઠા હતા ભાઈ. 3:30 વાગે હાલતો થયો તો 3:30 ભૂગી ગયો. પછી આવીને હે ને કંઈ કામ નહોતું તો સૂઈ ગયા હતા આપણે. તે 5 વાગે ઉઠ્યા. 5 વાગે ઉઠીને મેં દોઈ લીધી છે ને ડૂસવાનું ભરી આવ્યો હતો. બીજું કંઈ કામ છે નહીં ભાઈ. હું પવાઈ ગયું છે અને હવે વાઇટ જોઈને બેઠા અને આપણે હે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે ગોલાવાળાને વાઇટ જોઈને બેઠા જ આવે તો ગોલા ખાઈ નાખી. બીજું કંઈ કામ છે નહીં. દૂધ દેવા જવાનું થાય તો સાંજે ને 7 વાગ્યા પછી દૂધ દઈ આવ્યું. જો ગોલાવાળો આવે તો ગોલા ખાઈ લે. હાલો ભાઈ, ટાઈમ થયો છે 7 ને આપણે હે ને ભાઈની લાવી જાય નહીં. પેલો ફરમાંથી બાંધતા હતા ને તો આપણે ઘરે જઈને ભાઈ લાવી જાય અને બતાવી મહેશભાઈનું કામ. અત્યારે હવે એની ડ્યુટી પૂરી થઈ ગઈ છે ભાઈ. જા હે ને માથે આવી ગયા. કેટલા ફૂટ ભાઈ? 24 ફૂટ ભાઈ થઈ ગઈ છે. એટલે બધી થઈને થાય કે અટાણે હવે એક જ આવીએ ને? હા, જો હવે એક ફરમો આવી ગયો. 24 ફૂટ ભાઈ બંધ. જોરદાર કામ છે. અટાણે ભરાઈ ગયું છે. હવે એને કાલે એક ફરમો માથે આવશે તો જમીન થી અધર થઈ ગયા ને. આમાં જમીન થી અધર થઈ ગયા ને. એક ફરમા જમીન થી અધર થઈ જાય એક ફરમામાં. અને જે દિનેશભાઈ છે ને ફાટી બનાવે છે આપણે હમણાં ધીમેક થી લહરી જાય એટલે ફાટી ખાઈ નાખી. ગોલાવાળો હજી આવ્યો નહીં. વાત ઘણી જોઈ ના આવ્યો ને ગાંઠિયા ખાઈ લીધા, નાસ્તો કરી લીધો. ગોલાવાળો આવ્યો નહીં. હે ને દિનેશભાઈ મચાલો બનાવો કા. હાલો હે દિનેશભાઈ નો મસાલો ખાઈ નાખી પછી જાય ઘરે અને પછી ગામમાં દૂધ દેવા જવાનું. હે ને વાગવામાં 8:30 થયા હે ને આપણે હે ને ચીરીક કોળિયા કામનું થોડુંક હાલતું તેમ મોડું થઈ ગયું. તો આપણે રોટલા કરી લીધા હે ને જસને ખાટલાએ પાથરી લીધા હે ને જે આપણે વ્યારું બાકી છે ને ભાઈ ગયો હે દૂધ દેવા તો જેવો નથી ને આપણે હે ને હવે લહણવાળી ચટણી હે કરવાની. વેટસાન હે પણ લહણવાળી હે ને કરવી છે. તો આપણે લહણ ને ધાણા ભાજી નાખીને હમણાં મિક્સરમાં બે ઘૂમૈડા મારવી ચટણી કરી લઈ મેંદા જેવી ને હે ને પછી ભાઈ આવે પછી વ્યારું પાણી કર્યું. તો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વળી પાછા કાલે નવા વ્લોગમાં. તે સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.